તો ખેડા જિલ્લાના કઠલાલનું કરોડોના ખર્ચે નવીનીકરણ કરેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। તો કઠલાલ તાલુકાના લસુંદરા ગામે કરોડો રૂપિયાનો ખર્ચ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની નવીનીકરણની કામગીરી કરવામાં આવી હતી। તો વર્ષ 2022માં ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં सांसद देवसिंह તેમજ ભાજપના અનેક નેતાઓ દ્વારા આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ત્યારે હાલ આ સામૂહિક કેન્દ્રનું કામ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ત્યારે સળિયાને પણ કાટ આવી ગયો છે અને સિમેન્ટની સેંકડો થેલીઓ પથ્થર બની ગઈ છે। તો લાઇટ કનેક્શન પણ કપાઈ ગયું છે। ત્યારે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ એળે ગયું હોય તેવું લાગી રહ્યું છે। તો કઠલાલના લસુંદરા ગામે सुचारू सामूहिक आरोग्य केंद्र बने तो लसुंदरा गाम तेमज आजुबाजुना 100 गामोने 20 किलोमीटर दूर कठलाल आरोग्य केंद्र में सारवार कराववा न जवुं पड़े। तो सगर्भा महिलाओं, वृद्धों तेमज गंभीर अकस्मातों निदान लसुंदरा गामना आरोग्य केंद्र में थाय तो अनेक व्यक्तिओना जीव पण बची शके तेम छे। त्यारे हाल वर्ष 2026 चाली रह्युं छे। तो भूमिपूजन वर्ष 2022 में थयो हतो। तो सामूहिक आरोग्य केंद्र अधवच्चे अटकी गयुं छे। त्यारे कोण छे जे लोकोना आ स्वास्थ्य साथे चेड़ा करी रह्युं छे तेवा पण अनेक सवालो उठी रह्या छे। अहींया अमे एटला माटे ऊभा छीए के अहींया आ सामूहिक आरोग्य केंद्र लगभग छेल्ला 3-4 महीनाथी काम बंध छे, एटला माटे अमे अहींया आव्या छीए કે એનું વહેલી તકે કામ શરૂ થાય અને જલ્દી લાભ મળી શકે એટલા માટે ઊભા છીએ। કેટલા વર્ષ પહેલા આનું ભૂમિપૂજન થયું? આનું ભૂમિ 30/10/2022 માં થયેલું। જરૂર છે આ સામૂહિક? અહીંયા અમારે આજુબાજુના ગામડાને એમ કે 20 થી 25 હજાર પબ્લિક છે। તો અહીંયા વહેલી તકે કામ શરૂ થાય ને સંપૂર્ણ કામ પૂર્ણ થાય તો અહીંયા મહિલાઓ છે પ્રેગ્નન્સી વાળા અને વૃદ્ધો છે એમને વહેલી તકે અહીંયા સારવાર મળી શકે એટલા માટે। साहेब छेल्ला 2-1 वर्षथी काम चाले छे पण बहु मंद गतिए चाले छे अने अमे सरकारने एवुं जणाववा मागीए छीए के वहेली तके काम झड़पी थाय तो शुं छे के घणा बधा गामना सुविधा सारी मळी शके एवी परिस्थिति। आरोग्यलक्षी सेवामां डॉक्टरो मेडिकल ऑफिसरो तो ऑलरेडी आवता ज होय छे पण आ नवुं CHC सेंटर ऊभुं थई जाय तेमां अनेक घणी सुविधाओ वधी जाय अने हाईवे टचनुं छे आ CHC એટલે સારું એવું રહે પબ્લિક માટે એમ। હવે અમારે અમદાવાદ ઇન્દોર હાઈવે પર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કામ ચાલુ કર્યું હતું। લગભગ તારીખ કઈ હતી? 30/10 તારીખે આનું 2022માં ચાલુ કર્યું હતું પણ હજુ કામ પૂર્ણ થયું નહીં અને લોકોને બહુ જ તકલીફ પડે છે આ દવાખાનાની। તો અમદાવાદ લઈ જવા પડે, કાં તો કઠલાલ લઈ જવા પડે, કાં તો કપડવંજ લઈ જવા પડે। એના સિવાય કોઈ બીજો કોઈ સ્કોપ નહીં અમારી જોડે। એટલે વહેલી તકે દવાખાનાનું કામ પૂર્ણ થાય એવી અપેક્ષા આશા રાખીએ છીએ।